હવે તમે એવું કહેવા માંગો છો કે રિમાન્ડ એટલે શું? ઓકે ને? તો હવે રિમાન્ડ, પોલીસ રિમાન્ડ જનરલી એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો પોલીસ કસ્ટડી પણ કહેવાય. ઓકે ને? તો જનરલી કોઈ વ્યક્તિને આ લોકોએ અરેસ્ટ કર્યો હોય છે, કે આ લોકોએ કોઈ વ્યક્તિને કોઈ ગુના હેઠળ અરેસ્ટ કર્યો છે, તો 24 કલાક પછી ફરજિયાત એમને કોર્ટ સમક્ષ હાજર કરવો પડે છે. ઓકે? અને ત્યારબાદ પોલીસ દ્વારા જે રિમાન્ડ માંગવામાં આવે છે, એટલે રિમાન્ડ એટલે એનો મતલબ એ છે કે કોર્ટ દ્વારા પોલીસના કબજામાં એ વ્યક્તિને રાખવા માટે આપવામાં આવતી મંજૂરી એને પોલીસ રિમાન્ડ કહેવાય અને પોલીસ કસ્ટડી પણ કહેવાય. ઓકે? હવે જનરલી એનું શા માટે આ કસ્ટડી આપવામાં આવે છે, કે શા માટે આ રિમાન્ડ પોલીસને આપવામાં આવે છે, તો એ આપવા પાછળના કારણ હું તમને કહું છું. કે પહેલું કારણ છે કે તપાસમાં થોડી એમને સહેલાઈ થઈ શકે. ત્યારબાદ બીજું એ કારણ છે કે ભાઈ તપાસ દરમિયાન એમને એના તરફથી જો એના લાગતા વળગતા બીજા કોઈ વ્યક્તિ કે એના સાથી મિત્રો કે ગમે તે હોય મળી શકે. ઓકે? અને ત્યારબાદ પોલીસ રિમાન્ડ કેટલા દિવસ સુધી મંજૂર થઈ શકે છે? મેક્સિમમ 15 day, 15 દિવસથી વધારે પોલીસ રિમાન્ડ મંજૂર થતા નથી અને પોલીસ માગી પણ ના શકે. ઓકે? બીજી વસ્તુ કે પોલીસ કસ્ટડી દરમિયાન કોઈ પણ પોલીસને એવો અધિકાર નથી કે એ વ્યક્તિને શારીરિક કે માનસિક ત્રાસ પહોંચાડી શકે. સુપ્રીમ કોર્ટના છેલ્લા ચુકાદા મુજબ ડીકે બસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ, એમાં સ્પષ્ટપણે પોલીસને માર્ગદર્શિકા આપવામાં આવી છે કે કઈ રીતે વર્તવું જોઈએ, અને આ માર્ગદર્શિકા પ્રમાણે જ પોલીસને વર્તવું ફરજિયાત છે. તેમ છતાં જો કોઈ પોલીસ જોર જબરજસ્તી કરે છે, મારે છે, હેરાન કરે છે કે કંઈ પણ કરે છે, તો તમે શું કરી શકો? માનવ અધિકાર આયોગમાં તમે સંપર્ક કરી શકો છો, કોર્ટમાં અરજી દાખલ કરી શકો છો અને એમના ઉપલા અધિકારીઓને જાણ પણ તમે કરી શકો.